રાજ્યના 2 જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર, હવે હિંમતનગરમાં નોંધાયો કેસ। સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। 26 જૂનથી અત્યાર સુધીમાં કુલ 7 દર્દીઓને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। આ દર્દીઓમાંથી 3 બાળકોના મોત થયા છે। મૃતકોમાં એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। અન્ય એક મૃત દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। હાલ હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે। તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। બીજી તરફ એક દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે। તાજેતરમાં રાજસ્થાનથી સારવાર માટે લાવવામાં આવેલા 6 વર્ષના બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયું છે। આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે અને હોસ્પિટલમાં વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે। ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને તબીબોની ટીમ સતત દર્દીઓની સારવાર કરી રહી છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ ટેસ્ટિંગ, સર્વેલન્સ અને જરૂરી તકેદારીની કામગીરી પણ તેજ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ બાળકોમાં તાવ, બેભાન થવું કે અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ પણ કરી છે।